એક માસ પહેલા ગોડાદરા વિસ્તારમાં ઋષિનગર સોસાયટીમાં થયેલ વણશોધાયેલ ગરફોડ ચોરીના ગુનાને શોધી કાઢતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ. સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં બનેલ અનડિટેલ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા સારું પોલીસ કમિશનર સાહેબશ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રી ક્રાઇમ બ્રાન્ચ નાઓને આપેલી સૂચના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ક્રાઇમ બ્રાન્ચ માર્ગદર્શન હેઠળ ઘરફોડ સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ તેમના પોલીસ માણસો સાથે ઘરફોડ ચોરીના ગુના સંદર્ભે વર્કઆઉટ હાથ ધરી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના મદદથી ચોક્કસ બાતમીના આધારે આરોપી સોહેલ ઉર્ફે બાટા ઇસરારને પકડી પાડેલ છે. સુરત શહેરના ગોદાવરી વિસ્તારમાં ઋષિનગર સોસાયટીના ઘર નંબર 426માં ગઈ તારીખ 24/5/2025ના રોજ રાત્રિના સમય દરમિયાન કોઈ અજાણ્યા ચોરી સમયે પ્રવેશ કરી મકાનમાંથી સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરી હતી. તે સંદર્ભે ગોડાદરા પોસ્ટમાં ગુનો નોંધાયેલ હતો, જેના આરોપીને ઝડપી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.